નમસ્કાર, હું છું હેતલ સોની. તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. સામાન્ય રીતે આખા દેશમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે લોકો એકબીજાને ગુલાલ અને રંગોથી રંગતા હોય છે. પરંતુ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં છેલ્લા 150 કરતાં વધારે વર્ષોથી ધૂળેટીની ઉજવણી કંઈક અલગ જ અંદાજમાં કરવામાં આવે છે. જેમાં અહીંના એક ટાવરથી મંડી બજાર સુધીના વિસ્તારમાં છેલ્લા 150 કરતાં વધારે વર્ષોથી ખાસડા યુદ્ધ એટલે કે જૂના જૂતા મારવાની પરંપરાઓ સાથેની રમત રમીને આ તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પરંપરામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહીને આ લોકમેળાનો આનંદ ઉઠાવ્યો હતો. શહેરના ચોકસી બજારમાં વહેલી સવારથી જ ઉત્તર અને દક્ષિણ એમ બે વિભાગના લોકો એકઠા થયા હતા. એક તરફ મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું જૂથ હોય છે, તો બીજી તરફ બ્રાહ્મણ, કંસારા, વાણિયા અને પટેલ સમાજના લોકો મોરચો સંભાળે છે. બંને પક્ષો સામસામે દોડીને એકબીજા પર જૂના ખાસડા અને શાકભાજી મારો ચલાવે છે. જોત જોતામાં સમગ્ર બજાર જાણે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ જાય છે. આ યુદ્ધ માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની સાથે એક રસાકસીભરી સ્પર્ધા પણ જોડાયેલી છે. ચોકની વચ્ચે લટકાવેલા ખજૂર ભરેલા ઘડાને મેળવવા માટે બંને જૂથો વચ્ચે ભારે પડાપડી અને ઘર્ષણ થાય છે. અંતે જે જૂથ આ ઘડો જીતી જાય તે વિજેતા જાહેર થાય છે. વિજેતા જૂથના સભ્યો આખા વિસ્તારમાં ફરીને લોકો પાસેથી ખજૂર એકત્રિત કરે છે અને બાદમાં તે તમામ ખેલૈયાઓમાં પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. આ પરંપરા પાછળ એક વર્ષો જૂની માન્યતા રહેલી છે. લોકોનું માનવું છે કે ધૂળેટીના દિવસે જો કોઈ ખાસડું કે શાકભાજી વાગે તો તેનું આખું વર્ષ સારું જાય છે અને આ નસીબ ખુલી જાય છે. આ જ કારણ છે કે અહીંના લોકો હોંશે હોંશે માર ખાવા પણ તૈયાર થાય છે. પરંતુ આજના આ ખાસડા યુદ્ધમાં હાજર રહેલા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને પણ આ ખેલૈયાઓએ રીંગણાનો મારો ચલાવ્યો હતો અને જેના કારણે હવે મંત્રીશ્રીનું પણ આવનારું વર્ષ સારું જશે એવી ચર્ચા ઉઠી રહી હતી. વર્ષો પહેલાં જ્યારે ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું ત્યારે મહારાષ્ટ્રની આ પરંપરા વિસનગરમાં આવી હતી અને આજે પણ અવિરત તે ચાલુ છે. સમય જતાં આ પરંપરામાં થોડો ફેરફાર આવ્યો છે. હવે ખાસડા મારવાનું પ્રમાણ ઓછું થયું છે અને તેની જગ્યાએ બટાકા, ડુંગળી, ટામેટાં અને રીંગણ જેવા શાકભાજીનો ઉપયોગ વધી રહ્યો છે. આજના ખાસડા યુદ્ધમાં હાજર રહેલા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિસનગરના રહીશો પોતાની આ અનોખી વિરાસતને આજે પણ જીવંત રાખીને સાબિત કર્યું છે કે પરંપરાઓ અને સંસ્કૃતિ સમાજને એકતાના તાંતણે બાંધી રાખે છે. ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વિસનગરની અમારી અનોખી પરંપરા છે. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, બટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે. મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય. ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.